وسلام على عباده الذين اصطفى أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم من عمل صالحا فلنفسه ومن أساء فعليها وما ربك بظلام للعبيد وقال رسول الله صلى الله عليه وسلم الدين النصيحة او कमा क़ाल अलैहिस्सलातु वस्सलाम। मोहतरम दीनी भाइयों, अल्लाह तबारक व तआला ने આપણોને પોતાની આખરત બનાવવા માટે આ જિંદગીનો એક મોકો આપ્યો છે। આ જિંદગી પૂરી થઈ જાય એના બાદ આપણા પણ પોતાની આખરત બનાવવા માટે કોઈ મોકો નથી। અને આ જિંદગી અલ્લાહ તાલા પોતાના બંદો અને બંદીઓને એક જ વખત આપે છે, બીજી વખત આ નેમત મળતી નથી। સમજદાર માણસ, સમજદાર औरत, समझदार मर्द ये છે જે હંમેશા પોતાની આખરતનો હમે રાશિ જીવન વિતાવે। અલ્લાહ તાલાને જમીન આસમાનના દરમિયાનનું જે નિયમતો બનાવી છે એ આપણા માટે જ બનાવી છે। મારા બંધો, મારી બંધીઓ ખો, પીઓ, પહેરો, પણ મારો શુક્ર અદા કરો। અલ્લાહનો મુતાલબો એ છે। અલ્લાહ તાલા એ નિયમતની કિંમત અને ભાવ આપણાથી નથી માગતા અને આપણે આલીએ જ દેશો। એક વર્ષની કિંમત કોઈ કરોડ રૂપિયા હાલે તો એ વર્ષની કિંમત ન થાય। એવી રીતે એક એક આજાની કિંમત, ઉજ્વની કિંમત આપણે અદા કરીએ છીએ। અલ્લાહને આ આઝા આપણા માગવાના બાદ નથી આલ્યા। अल्लाह करीम से करीम ने कहवा जो वगर मांगे आए, सखी ने कहवा जो मागवाना बाद आए। अल्लाह करीम से એટલા માટે અલ્લાહ તાલાને ઇન્સાનથી શિકાયત કરી છે કે મને તમારા ઉપર આટલી બધી નિયમતો અને મારા ખજાનામાંથી કેવી કેવી નિયમતો તમને આલી, तो शू चीज ना जरिए भी तमे धोखो खाई गया અને મને ભૂલી ગયા। या अय्युहल इंसान मा गर्रक बिरब्बिकल करीम। रब्बे करीम चीज ने તમારો ધોકાનું ન છે। આ દુનિયાની જેવો ઝીનત, દુનિયાની ટીપટાપ, દુનિયાની હરિયાળી માણસ એનાથી ધોકો ખાઈ એટલો ગોળો થઈ જાય છે માણસ, મર્દ હોય या औरत, કે કોઈ બી કામ કરવા પહેલે, ઓછોથી જોવા પહેલે, જવાબથી બોલવા પહેલે, કોમથી અભળવાના પહેલે, શાદીમાં ખુશી મનાવવાના પહેલે, મોત પર ગમ મનાવવાના પહેલે ભૂલી જાય છે કે મારો અલ્લાહ રાજી છે या નારાજ છે। બસ આ ચીજના જરિયેથી માણસ ધોકો ખાઈ જાય છે। अल्लाह ताला राजी से के नाराज से इदी निशानी शू, कारण के अल्लाह ताला तो रज़्ज़ाक़ से, हर एक ने रोजी आले से, जानवरों ने आले से, कीड़ा मकोड़ों ने आले से। तो अल्लाह ताला कोई मानस ने रोजी आले ये निशानी न था कि अल्लाह इनाती राजी से। ये तो अल्लाह को आम दस्तरखन છે। બે ઈમાનોને અલ્લાહ આલે છે અને આપણાથી વધારે આલે છે। એટલા માટે કુરાનના અંદર કીધું છે કે ઈમાનવાળા લપસી ન જોઈએ અને ફિસલી ન જોઈએ, ન કે આ બે ઈમાનોને ઘરની છતો અને યોને છત ઉપર ચડવાની સીડીઓ બધી હોનાને ચોરીની બનાવી નાખો। ईमान वाला ने रियायत को अल्लाह ने ये लोगों ने ओसू आल्યું છે, કારણ કે યાર માટે તો દુનિયા જન્નત છે। अल्लाह ने नबी अलैहि सलाम ने फरमाયું दुनिया सिजनुल मुमिन व जन्नतुल काफिर, કે દુનિયા ઈમાન વાળાના માટે જેલખાનું છે
આટલો લફ્ઝ નબી સાહેબને કીધો, એના અંદર આપણને જિંદગી ગુજારવાનો પૂરો તરીકો બતાડી દીધો કે જેલના અંદર જે માણસ જાય એની મરજી ખતમ. જો ચાહે જઈ નથી શકતો, જે ચાહે પહેરી નથી શકતો, જે ચાહે ખાઈ નથી શકતો, જેનાથી ચાહે મુલાકાત કરી નથી શકતો, એ જેલના કાનૂનના તાબે રહેવું પડશે. તો અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ ફરમાયું કે ઈમાનવાળાના માટે આ દુનિયા જેલ પણ છે. આ દુનિયાના અંદર ઈમાનવાળો આઝાદ નથી, આઝાદ નથી. અલ્લાહના હુકમના તાબે રહીને જીવન ગુજારવું પડશે. અને કાફિરોના માટે જન્નત છે, જેના પર કોઈ પાબંદી નહીં, હલાલ હોય, હરામ હોય, જાયઝ હોય, નાજાયઝ હોય, કોઈ પાબંદી નથી એના ઉપર. જેથી જાનવર ઉપર કોઈ પાબંદી નથી, પાબંદી ઈમાનવાળા ઉપર છે. તો અલ્લાહ તાલા આપણાથી રાજી છે યા નારાજ છે? સારું મકાન મળી જવું, સારું કપડું મળી જવું, ધંધો આગળ વધી જાય, આવક વધી જાય, ખેતોના અંદર હરા અચ્છી પાકે, એ અલ્લાહની રજામંદીની અલામત નથી. તો અલ્લાહ તાલા રાજી છે કે નારાજ છે, એની નિશાની છે. એનો નિશાની એ છે કે આ નિયમતોના અંદર રહી ઈમાનવાળી ભાઈ યા ઈમાનવાળો ભાઈ અલ્લાહના હુકમોની પાબંદી કરે. આપ અલૈહિસ્સલામના તરીકાને પકડીને, ભલે ચાહે કાચા ઘરમાં રહેતી હોય યા બંગલામાં રહેતી હોય, મંદુ કપડું પહેરે યા કિંમતી કપડું પહેરે, એનાથી નજર હટાઈ મારો અલ્લાહનો જે હુકમ છે ये हुक्म माराથી પૂરો થયો. અગર પૂરો થયો તો અલ્લાહ રાજી છે. અને એ હુકમ પૂરા કરવાનો જે તરીકો નબી સાહેબને બતાડ્યો, એ તરીકા ઉપર મને હુકમ પૂરો કર્યો, મારો અલ્લાહ મારાથી રાજી છે. આ એક નિશાની છે, પણ આપણે ધોકો ખાઈ જાય છે. એટલા માટે એ કોમ ગુજરી છે, કોમે સબા. યોના પણ જે શેતીઓ હતી, જે બાગાત હતા, જે બગીચા હતા, ઓયથી લઈને 800 કિલોમીટર સુધી ફેલાયેલા હતા. 800 એટલે ઓયથી લઈને મોય સુધી. કોઈ જરાક ટબલ નથી, મચ્છર નહીં, ખટમલ નહીં, મોકણ નહીં, કોઈ તરહની કોઈ પરેશાની નહીં. અને બગીચામાં ફૂલ તોડવાના પડતા, પાછી ખુદ બખુદ ફ્રૂટ એટલા પડતા હતા કે કોઈ માણસ ખાલી હુલ્લી નહીં લીધી નહેરે તો આ કિનારાથી પેલા કિનારે જાતે જાતે હુલ્લી ભરે જાય. બસ અલ્લાહ તાલાને એ જ કીધું કે મારી નિયમતો ખો અને મારો શુક્ર અદા કર. પણ યોને અલ્લાહની નિયમતોને વાપરી અને અલ્લાહની નિયમતોના વાપરવા છેડી અલ્લાહના હુકમથી મોઢું મળ્યું. અલ્લાહ તાલાને મોતદાની, કારણ કે અલ્લાહ તાલા રહીમ છે, જલ્દી પકડતા નથી. એ મોતદના અંદર ને મોહલતના અંદર એ બીજાના અંદર બગાડ આવતો રહ્યો. પછી અલ્લાહ તાલાને જે ડેમનું પાણી આવતું હતું ત્યાં એ ડેમ અલ્લાહને તોડ્યું અને આખું જમીન સત્યાનાશ થઈ ગઈ. અમારી જમાતી પહોંચી તો રેત સિવાય કોઈ નથી. બોડીને ઝાડા હતા અને બેકાર કિસ્મની ઘાસ હતી, બાકી બધું ખતમ થયું. અલ્લાહ તાલાને એ જ જગ્યા ઉપર કીધું છે કે આ ખાલી કોમે સભાનાથી અમારો મામલો નથી, બલકે અમારો મામલો જે છે એ હરેકના હાથી હશે જે નાશુકરી કરશે. નાશુકરી જે કરશે એના હાથે અમારો આ જ મામલો રહે. એ અલ્લાહની એક સુન્નત છે. એટલા માટે મોહતરમ દીદી ભાઈઓ, અલ્લાહની શુક્ર ગુજારીના હાથે આપણે જીવન ગુજારીએ. હવે શુક્ર કરવાના 3 તરીકા છે. એક તો અલ્લાહની નિયમત ઉપર આપણે અલ્હમ્દુલિલ્લાહ કહીએ, બહુ આસાન છે. ये शुक्र गुजारी બહુ આસાન છે. શુક્ર ગુજારીનો બીજો તરીકો એ છે કે અલ્લાહની નિયમતને જોઈએ
અને આપણા દિલમાં વિચારીએ, હે અલ્લાહ, અગર તું મને આ નેમત ના આલો, મારી જિંદગી ગુજરી જોત, પણ હું મારી મહેનતથી, મારી કોશિશથી, મારા પૈસોથી, મારી આવડતાથી આ નેમત હાસિલ ન કરી શકું. દિલથી બસ તારો કરમ છે અને તારો ફઝલ છે, તારી મહેરબાની છે કે તું આ નેમત મને આપી. અસલ નેમત જે છે એની શુક્રગુજારી અસલ જે છે કે માણસ એ નેમતના અલ્લાહની મરજીના મુતાબિક વાપરે. માં આયશા રદિયલ્લાહુ તાઆલા અન્હાને આપ અલૈહિસ્સલાતુ વસ્સલામથી પૂછ્યું, એ અલ્લાહના નબી અલૈહિસ્સલામ, અલ્લાહને આપની મગફિરતનું એલાન કર્યું શું છે? અવ્વલ તો આપ અલૈહિસ્સલામથી કોઈ ગુનો થવાનો સવાલ જ નથી. તો અલ્લાહ તાઆલાને આપની ઇજ્જત વધારવા માટે નબી સાહેબને કહી દીધું કે અલ્લાહના નબી, તમારા આગલા પીછલા બધા ગુનાહ માફ. તો આયશા રદિયલ્લાહુ તાઆલાને પૂછ્યું, જાણે અલ્લાહ તાઆલાને આપની માફીનું એલાન કર્યું છે, તો આપ એટલી લોબી નમાઝો કેમ પઢો છો જેના કારણથી પગ ભૂજાઈ ગયો છે? આપ અલૈહિસ્સલામનો શું જવાબ આપ્યો? અફલા અકુના અબ્દન શકુરા, મારા અલ્લાહને મને આટલી મોટી નેમત આપી તો હું અલ્લાહનો શુક્રગુજાર બંદો ન બનું? આ છે જો જમ જમ નેમત આવે આપણી જિંદગી શરીયત સુન્નતના મુતાબિક આવતી રહે, એ બહુ મોટી શુક્રગુજારી છે. અને આ શુક્રગુજારી ઉપર અલ્લાહનો વાયદો છે, જે નેમતો છે એ નેમતો તમારા પણ બાકી રહી અને હું નેમતોના દરવાજા ખોલી નાખું. મારા ખજાનાથી તમને નેમતો મળતી રહી. કેટલો આસાન રસ્તો છે અલ્લાહના ખજાનાથી નેમતો હાસિલ કરવાનો કે આપણે બસ આપણી જિંદગી શુક્રગુજારી વાળી ગુજારી. હવે આપણી જિંદગીના શુક્રગુજારી છે કે નથી એની નિશાની શું? જેવી રીતે કોઈ બાઈને તાવ આવ્યો, એ બીજી બાઈને એમ કહે કે બાઈ આજ તો મને તાવ આવ્યો છે, તો એ બાઈ તરત એ બાઈનો હાથ પકડશે. બાઈ, બદન તો જાડું એમ છે, તાવ આવ્યો હોત તો તમારું બદન ઊનું ન હોત, તો તાવનું આવવું એની નિશાની બદનનું ગરમ થવું. એવી રીતે આપણી જિંદગીના અંદર શુક્રગુજારી છે યા નથી? આમાંની શુક્રગુજારી એની નિશાની શું? એની અલામત શું? એની અલામત એ છે કે મોથાના બાલોથી લઈને પગના નાખૂન સુધી આપણી જિંદગી શરીયત સુન્નતના મુતાબિક હોય. બસ આપણા માટે હેડવાના બે રસ્તા છે. જેવી રીતે રેલગાડી માટે બે પાટા હશે, એવી રીતે ઈમાન વાળાના માટે બે પાટા છે. એક અલ્લાહનો હુકમ અને એક નબી સાહેબનો તરીકો. ખતમ. એના મુતાબિક અગર આપણે ખાવા ખાવું, એ ખાવું આપણા માટે નેક અમલ બની જાય. પાણી પીવું તો પાણી પીવું આપણા માટે નેક અમલ બની જાય. એના મુતાબિક આપણે આરામ કર્યો તો એ આપણું હુરું નેક અમલ બની જાય. બહુ આસાન છે જન્નત કમાવી અને બહુ મુશ્કેલ છે જહન્નમના અંદર જવું. કારણ કે જહન્નમના અંદર જવા માટે ગુનાહ કરવા પડે અને ગુનાહ કરવો કોઈ આસાન નથી. એ તો આપણા સામે ગુનાહનો બબાલ નથી. એટલે લવે લવે આપણે ગુનાહ કરીએ છીએ, ડગલે પગલે ગુનાહ કરીએ છીએ. પણ જે લોકોના સામે ગુનાહનો બબાલ છે, એક વખત અગર જવાબથી જૂઠ નહેરી ગયું તો બદન દાદર કપી આવી જાય છે. હાય મારાથી શું થયું, હાય મારાથી શું થયું. હાલ તો જબાનથી ગીબતો, જબાનથી જૂઠ, જબાનથી ગાળો બોલવી, જબાનથી એકબીજાને તોલા મારવા, અહેસાસ જ નથી કે શું કરી રહી છું. ઓશોથી જે ચાહો જોઈ નાખો. અને આજકાલ તો ઓશોના ગુનાહ બહુ આસાન થઈ ગયા, બહુ આસાન થઈ ગયા. દુશ્મનને જ્યાં મોટા મોબાઈલ, એનો મસ્તુરાથી શું તાલ્લુક છે જરા મને બતાડો. મસ્તુરાથી શું મોટા મોટા વેપાર કરવાના છે? ખેર, મોબાઈલ એક જરૂરતની ચીજ છે, તો સાદા મોબાઈલથી આપણી જરૂરત પૂરી થઈ શકે છે. પણ મોટા મોબાઈલ ઘરનું છોડીના પણ અલગ, છોકરા પણ અલગ, બૈરા પણ અલગ, આદમી પણ અલગ. આ મુસીબતના પોટલા છે.
દીનની અહેમિયત આપણી જિંદગીમાં બાકી નહીં રહે, આખરત આપણા દિલોમાં બાકી નહીં રહે, અને નબી સાહેબનો બતાડેલો તરીકો આપણી જિંદગીના અંદર બાકી નહીં રહે, એટલા સુધી કે આહિસ્તે 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 દીન જે છે એ આપણને હારું નહીં લાગે. બસ એની બરબાદીની શરૂઆત થઈ ગઈ. જેવી કોઈને ખાવા હારું ન લાગે તો એની બીમારીની શરૂઆત થઈ ગઈ. કે માણસ હોય ને ખાવા હારું ન લાગે, ઈમાન વાળો હોય અને એને નેકી હારી ન લાગે, સવાબની ચીજો હારી ન લાગે, અલ્લાહને રાજી કરવા વાળા અમાલ હારા ન લાગે, તો એની બરબાદી શરૂ થઈ ગઈ. પણ આપણને એનો અહેસાસ નથી, આપણને એનો અહેસાસ નથી. એક નેનું બચ્ચું એને માટી ખાવાની આદત પડી, તો એ તો નાદાન છે, પણ માને ખબર છે કે માટીનું શું નુકસાન છે. માં એના ઉપર ચોકસાઈથી નજર રાખે છે. એનાથી વધારે આપણે આપણી જાત ઉપર, આપણી બચ્ચીઓ ઉપર, આપણા છોકરો ઉપર ચોકસાઈથી નજર રાખવી પડશે. કે આ મોબાઈલ આપણું દિન ખાઈ જાય, આપણા દિલોથી આખરત દેખાડી નાખશે. એટલી ખતરનાક ચીજ છે આ, દુશ્મનની ચાલ છે. એટલા સુધી કે આપણા છોકરા જે મદ્રાસામાં ભણે છે એનો આપણે મોબાઈલ આલીએ છીએ. આપણે મૌલવી ભણવા માટે મોકલ્યો છે કે શું ભણવા માટે મોકલ્યો છે? અને મદરસામાં અગર પાબંદી હોય તો ખાલી એક દાડો જુમેરાત જુમાના આવે છે, આખો દાડી શું કરે છે જુઓ, શું કરે છે. અને હવે લોબી છૂટીઓ પડશે, જોજો શું થાય છે. શું છે આ બધું? જ્યાં સુધી આપણે એવાની નફરત જેવો પેદા નહીં કરીએ ત્યાં સુધી આ ગંદા મોબાઈલથી બચવું આપણા માટે, આપણી છોડીઓ માટે અને આપણા ઘરના માણસો માટે મુશ્કેલ છે. શૈતાન એનાથી દિલી તાલ્લુક પેદા કરે છે અને ચેન જ પડતી નથી. આશી આશી રાહ છોડીઓ અને જવાન છોકરા મોબાઈલ જોવે છે. એ મોબાઈલ જોઈ એ છોરી આ છોકરો હુર્યો અને મોત આવી જાય તો મોત આવવાના પહેલે કોઈ એલન થોડું થાય, કોઈ ઘંટી થોડી વાગશે. હમણાં 2-3 મોતો એવી થઈ. આપણા પડોશનું સિદ્ધપુરનું શબ્બીરભાઈ નાગોરી એ પનકોસામાં આવ્યા. બહુ તિલાવતના, zikરના, દુઆના બહુ પાબંદ હતા. મસ્જિદનો ખૂટો હતો. પનકોસામાં 3:30-4 વાગે સાથીઓને ઉઠાડતા હતા. હાથ પનકોસામાં પહેલવાના પનકોસામાં ન ઉઠાડે તો બીજા સાથીઓની ઓર સુગડી કે શબ્બીરભાઈ કેમ ઉઠાડતા નથી? જોવા જાય તો કોઈ જેટલી મુબારક મોજ છે. અલ્લાહના ઘરમાં તહજ્જુદની નિયત હતી, ઈશાની નમાઝીઓનો આખરી અમલ અને દાવતની નિસ્બતથી મસ્જિદમાં ઇતિકાફ કર્યો. જેટલી મુબારક મોજ છે. મરવાનું તો છે જ. અગર ગુનાહ કરતે કરતે મોત આવી તો આપણું શું થાય? हमने थराना अंदर एक मोर्चा टोकरीओना लगभग 27 વર્ષથી ભણાવતા હતા. જુમાના દાડે ખાવાના જ્યાં ને છે સાથીઓના જુમાની નમાઝમાં હાજર ન થયા. પર ચાનો ટાઈમ આવ્યો તો ચા લઈને છોકરો ઉભેલો હતો. સાથી નમાઝ પઢીને ગયા તો હલાયા તો કોઈ નહીં. પણ જેટલી મુબારક મોત કે જુમાનો દાડો નસીબ થયો. કુરાન ભણાવવાના ટાઈમમાં જતા રહ્યા, ભણાવવાની હાલતમાં અને ભણાવવાના જમાનામાં જતા રહ્યા. શું સાંભળ્યું? આપણે ઇબરત પકડવાની જરૂર છે મોહતરમ દીની ભાઈઓ. હવે અલ્લાહનો હુકમ છે કે ઈમાનવાળી બાઈના માટે શરીફ પડદો છે. આ કાળું કપડું એ શરીફ પડદા માટે છે. પણ એ ફેશન બની ગઈ. આજકાલ તો મૂર્ખો એ ફેશન આવી છે. યા અલ્લાહ, જે મૂર્ખો औरतना संगार અને ઝીનતને છુપાવવા માટે હતો એ મૂર્ખો સંગાર બની ગયો. તો હવે પડદો ચોર્યો, પડદો રહ્યો છો. મૂર્ખોના અંદર ફેશન આવવા માંડી. અને એ ચમ આવી? જ્યાં સુધી ગોળ મૂર્ખો હતો એના પર કોઈ ટીકડી કે કોઈ ભરત કે કોઈ ફેશન આવી નહીં. અલ્લાહની એક નિયામત હતી. પણ શિકર બાયોને શું થયું કે ગોળ મૂર્ખો જ્યો. ખાસ કરીને જવાન બચ્ચીઓના અંદર નવા નવા ઢૂંઢના મૂર્ખા આવ્યા.
ईमानदारीથી બતાડો આ જે મૂર્ખા છે ये આપણી નિયત એ છે કે હું મારા જરિયેથી મારો સંઘાર છુપાવું, या આપણી નિયત એ છે કે હું લોકોની નજરોમાં હારી લાગું, ક્યાં છોડીને ના બાળીને કેવો નવો બુરકો પહેર્યો છે, એ તો તમારે ફેસલો કરવાનો છે. પડદો અલ્લાહના તરફથી ફરજ છે. કાકાના છોકરાથી, મોમાના છોકરાથી, માસીના છોકરાથી, ફોવાના છોકરાથી, બનેવીથી, બધોયથી પડદો ફરજ છે. દિયોરથી, જેઠથી, પણ ચોસે પડદો એક પડદો રહ્યો છે ખાલી મનશેપથી. એક વાહથી બીજા વાહમાં જવું હોય અને વાહનું એક ઘેરથી બીજા ઘેર જવું હોય, ચાહે લોબો વાહ હોય, બાયો મૂર્ખોન તો ઉડતી. ખેતરનું જવું હોય ઘેરથી તો મૂર્ખોન તો ઉડતી. મૂર્ખો શેના માટે છે? ભાઈનો જનાઝો થાય છે તે એ વખત અલ્લાહનો હુકમ છે કે મારી બંદીને પડદાના હાથે મારા પણ મુકાવો. કબરમાં ઉતારતે વખત હાલાકી કફન પહેર્યું છે, એનો ચહેરો ઉગાડો નથી, પણ અલ્લાહનો હુકમ છે કે કબરમાં ઉતારતે વખત મારી બંદીના ઉપર ચાદર ઠોકી દો. અને હું તમને પૂછું કે અગર એ ટાઈમ ઉપર ચાદર ન ઠોકો અને જેટલા દફનાવા ગયા છે એ બધુંની નજર એ ભાઈના કફન ઉપર પડે, ચારે બાજુ સેંકડો કબરો છે, અલ્લાહ બહેતર જોને કબર આથી શું મામલો થઈ ગયેલો છે, તો આવા મોકા ઉપર એ ભાઈનું કફન જોઈ કોઈ કાળા દિલનો એવો માણસ હશે કે નિયત ખરાબ કરે? પણ અલ્લાહનો હુકમ છે કે ના, એ કેમ ઉપર મારી બંદીને પડદાનાથી મારા પર મૂક. તો ભાઈ જીવતી હોય, અલ્લાહને રૂપ આલેલું હોય, હારા લુગડા પહેરેલો હોય, તો એ કશું પડદો ફરજ નહીં હોય? બાર ભાઈઓ તો એવી રીતે જીવન ગુજારે જેનું મરવું જ નથી. ખેર એ તો તમારી મરજીની વાત છે. મૌલવી સાહેબો જે કહી તમારા ફાયદાની વાત કહી, એટલા માટે જવાન બચ્ચીઓને પણ હું પૂછું અને આપ લોકોને પૂછું કે શરીફ પડદો અપનાવો. અલ્લાહનો હુકમ મત તોડો. અલ્લાહનો હુકમ મત તોડો. જાણે તમારા ચહેરા ઉપર તમારા કાકાનો છોકરો, મોમાનો છોકરો, ભાઈનો છોકરો, બનેવી, ચાહે કેટલોય નેક હોય, પણ તમારા ચહેરા ઉપર નજર નથી નોખી શકતો, તો દુનિયાના બદમાશ માણસો, દુનિયાના ફાસિક માણસો, કોઈ વેપારી આવી ગયો તો મોઢું ઉઘાડું કરીને કે બાયો નાહા સામાન લેવા, સબ્જી લેવા. અરે લો, પણ જરા પોતાની જાતને તો હાચવો. પડદો તો એટલો જરૂરી છે. દેશની જીવનમાં મસલો લખેલો છે કે કોઈ બે ઈમાન બાઈ, મર્દ નહીં, બે ઈમાન બાઈ કોઈ ચીજ વેચવા આવી વાહનું, હવે વાહની બાયો એ ચીજ લેવા માટે ભેળી થઈ, તો એ ઈમાન વાળી બાઈને પોતાના ઘેરથી નીકળવાના પહેલે એટલું બદન છુપાવવું ફરજ હશે જેટલું નમાતું છુપાવે છે. જરા વિચાર તો કરો. મર્દ નથી, બે ઈમાન ભાઈ છે. રિક્ષાનું જો તો વગર પડતે, દવાખાને જો તો વગર પડતે, સિદ્ધપુર કોઈ સામાન લેવા જો તો વગર પડતે. બાદ માયો તો એટલી દિલેર થઈ ગઈ છે કે રિક્ષા ભરાઈ છે, હવે જગા નથી તો ડ્રાઈવરના પણ બેસી સિદ્ધપુર જોઈએ છે. ના લીલા ના લીલા એ ડ્રાઈવર તો હગો ભાઈ છે આપણો, એ આપણો હગો છોકરો છે, એ આપણો મહેરમ છે. અંદરની ઈમોની ગેરજ છો છે, પણ નહીં ગફલત છે. પણ આ ગફલત આપણને દુનિયામાં પરેશાન કરશે અને મોતના ટેવ પર ખૂનના વહુ દોરાવશે. એટલા માટે મોહતરમ દીની ભાઈઓ, શરીફ પડદાનો એહતમામ કરો. થોડા દાડા તમને નવું નવું લાગશે. જે કાકાના છોકરાથી, મામાના છોકરાથી, રિશ્તેદારોથી આપણે પડદો નતો કર્યો, હવે એ હોમે આયા ને આપણે પડદાનાથી વાત કરશું, થોડું નવાઈ લાગશે, પણ એ થોડા દાડા પછી હવાઈ જાય. પછી એનાથી વગર પડદે વાત કરવી આપણને તાજ્જુબ નિશ્ચિત બની જાય અને આપણા માટે બોજની ચીજ બની જાય. એના હાથી આપણું બદન આપણે ન બનાવી, આપણા માવિતરને ન બનાવી, આપણું બદન, આપણી બોડી અલ્લાહને બનાવી છે. મર્દોનો લિબાસ અલ્લાહને તય કર્યો નબી સાહેબના જરીએ, औरतों નો લિબાસ અલ્લાહને તય કર્યો નબી સાહેબના જરીએ.
એટલા માટે આપણે વાપર્યું છે કે ઈમાનવાળી બાઈના લિબાસમાં 3 ખૂબીઓ હોવી જોઈએ, 3 ગુણ. એક તો કપડું જાડું હોય કે બદનનો રંગ નજર ના આવે, જોઈ લોકો પોતાના કપડોને, પોતાની ઓઢણીઓને મસોટ ટૂંપાય એવું છે. બીજો ગુણ એ કે બદનથી ખલતો લેબાસ હોય. આજકાલ તો એટલો બેશરમીનો લેબાસ આવ્યો છે, યા તો એટલો ચુસ્ત કે પૂછો મત, ટાઈટ લેબાસ. આ ઇસ્લામી લેબાસ નથી, આ ઈમાની લેબાસ નથી. યા તો એટલો ઓહારો કે જોઈ મોણસને શરમ આવે કે ભાઈ શું પહેરી ફરે છે, આટલો ઓહારો લેબાસ. બદનથી ખલતો હોય કે બદનનો આકાર નજર ના આવે, અને અધૂરો લેબાસ ન હોય. અધૂરો લેબાસ બોયો જે હોય એ હાથના પંજા સુધી હોય. હાલ બોયો ચો પહોંચે છે, અને પછી રૂકું જો તો હેજીએ ઊંચી થાય. નમાઝ થાય કે ન થાય, મારે તો હાથ પહેરવાનું છે. ગળાની કટિંગ ચેટલે નીચે આવી છે, અને દાડે દાડે આપણી બાયોનું પહેરણ ઊંચું થવા માંડ્યું. હાલાકે ઈમાનવાળી બાઈનું પહેરણ હેચણથી 2 વેત નીચે રહેવું જોઈએ. શરમ હયા માદો ઓરત પણ એવું જ છે, પણ દાડે 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 ઊંચું જ થવા માંડ્યું. મને તો બીક એમ લાગે છે કે આ બાયો બુસટ ન પહેરે. શું છે આ બધું? જે બધાનું જુઓ બધું આપણા ઘેર, જે દુશ્મનોની જિંદગી જુઓ બધું આપણા ઘેર, તો આપણે જન્નત ભૂલી ગયા? પહેરવા માટે, રહેવા માટે, ફરવા માટે અલ્લાહને જન્નત બનાવી છે. એ જન્નતને ભૂલીને દુનિયાના ચીથડોના છેડી અને દુનિયાના પોતરોના છેડી પડી જાઓ અને એના અંદર પોતાની ઇજ્જત સમજવી, આ કેટલી નાદાની છે. આ કેટલી નાદાની છે. અલ્લાહને વાસ્તે પોતાના લેવાત મત બદલો, દિલ ઉપર લો, અલ્લાહથી તૌફીક માંગો કે અલ્લાહ મારા ઘરમાં, મારા બદન ઉપર, મારી સોડીઓના બદન ઉપર, મારી બહુના બદન ઉપર, એટલા સુધી કે નાના બચ્ચોના બદન ઉપર એવો લિબાસ મૌલા ના આવે જેનાથી તું નારાજ કર. નાના બચ્ચોને શું કરાવો છો? ઠીક છે, બચ્ચું નાદવાન છે, દૂધ પીવે છે, એને તમે લંગોટ બંધાવો, મામૂલી કપડું પહેરાવો, પણ છોકરું હેડતું થઈ ગયું, 8 વર્ષનું થઈ ગયું, તમે શું પહેરાવો છો? એને આપણા માટે લિબાસ માટે કોઈ તરીકો નબી સામે બતાવ્યો જ નથી. માં આયશા રદિયલ્લાહુ તાઆલા અન્હા હોમે યોની ભોણી આવી દેની એને બારીક લેબાસ પહેર્યો તો માં આયશાને જડી ન શું પહેરી નાખી છે, અને આપણે પોતે પહેરાવી છે. એટલા માટે પોતાના લેબાસ ઉપર નજર કરો. અને અલ્લાહનો શુકર છે કે બાયોનું દિલ નરમ છે. થોડી વાત કરો તો બાયો પકડી લેશે, પણ પકડવાના બાદ પર થોડા દાડો સુધી છોડી દેશે ના. જોમેલા રહો કે પહેરવા માટે મારા અલ્લાહને મારા માટે જન્નત બનાવી છે, અને એ જન્નતના અંદર અલ્લાહ જે લિબાસ પહેરાવશે એટલો ઓહારો હશે અને એટલો નેચો હશે કે જેટલી હુરો એ લિબાસને પકડીને હેડશે ઇજ્જતના માટે. જન્નત છે આપણા માટે. દુનિયા તો જરૂરત પૂરા કરવાની જગ્યા છે. હારામાં હારું કપડું પહેરો, 2000 રૂપિયા મીટરનું પહેરો, મોત આવી તો એના ઉપર કાતરથી કાપી નાખવામાં આવશે. એટલા માટે મોહતરમ દીની ભાઈઓ, શરીર પડદાનો એહતમામ કરો. ચુસ્ત અને ફેશન વાળા લિબાસથી અલ્લાહની પનાહ માંગો. એ અલ્લાહ તો મને બચાવી નો, દુઆઓ માંગો. એના અલાવા મોબાઈલ થી તો નફરત પેદા કરી નાખો. જેવી રીતે કોઈ બાઈના તબિયત બગડી અને ડોક્ટરને તપાસ કર્યું, સોનોગ્રાફી કરી, રિપોર્ટ કર્યા, અને ડોક્ટરને પૂછ્યું ભાઈ તમે મોબાઈલ જુઓ છો? કેવો હોય? જો તમારા બદનનું કેન્સરની શરૂઆત થઈ ગઈ છે અને એ કેન્સર વર્ષોથી શરૂ થયું છે. તમારે મોબાઈલ જુઓ તો જુઓ, ન જુઓ તો મત જુઓ, પણ આ તમને કહી દીધું. બીજી વખત મોબાઈલનો હાથ લગાવશે. હાલાકે ડોક્ટરની શું શેકી છે અને ડોક્ટરની શું હેસિયત છે? આ ગંદી ચીજો જોવાથી તો અલ્લાહના નબી અલૈહિ સલામે મના કર્યું છે, પણ આપણા દિલ કોઈનો યકીન નથી. અલ્લાહના વાસ્તે આ ચીજોથી પોતાની જાતને બચાવો, પોતાની ઔલાદને બચાવો અને સાદગીવાળી જિંદગી ગુજારો.
सादगी वाली जिंदगी। हाँ, इस्लाम નો मिजाज जैसे ये सादा से अलबदालतु मिनल इस्लाम, सादगी इस्लामी चीज છે અને સાદગી નબીઓના ઘરોની ઘરાનાની રહેમત છે અને ફેશન ये દુશ્મનોના ઘરની લાનત છે। ये लानत આપણા ઘરમાં આવે બિલકુલ નહીં। સાદા જીવન ગુજારો, શાદીઓના અંદર સાદગી લાવો, શરીયતના ખિલાફ કોઈ હરકત ન કરો, લિબાસના અંદર સાદગી લાવો, ઘરના માશરાના અંદર રહન સહનના અંદર સાદગી લાવો, સાદી જિંદગી ગુજારો। अल्लाह ताला ने सादगी बहुत पसंद है। इना अलावा मोहतरम दीदी भाइयों, औलाद बहुत मोटी नेमत है। એટલા માટે હદીસે પાકમાં આવે છે કે માણસ મરી જાય છે તો એનો અમલનું ખાતું બંધ થઈ જાય છે, પણ ત્રણ ચીજો એવી છે કે મરવાના બાદ પણ એનો સવાબ ને પડી ગઈ ના કબરનું પોપ્ત થશે। ઈમુતી એક નેક औलाद છે। પોતાની औलादને નેક બનાવો, અને નેક બનાવવા માટે બચ્ચોની દીની તરબિયત માટે अल्लाह ताला ने આપણને મક્તબ આપ્યો છે, મદરસો આપ્યો છે, અને એના બાદ ઘરોના અંદર સાદગી આવે, આપણા બચ્ચોની તરબિયત થાય, જવાનોની, એના માટે અલ્લાહને દાવતનું કોમ આપ્યું છે। બચ્ચોની તરબિયત મૌલવી સાહેબો મદરસાના અંદર કરશે, પણ મુસીબત એ છે કે મૌલવી સાહેબની તરબિયત ઘરનો ઝેરીલો માહોલ ખાઈ જાય છે। मौलवी साहब ने બધું શીખવાડ્યું, ઘરનું ઘેરથી નીકળતે સલામ કહીને નીકળવાનું, ઘેર પહોંચો તો સલામ કરવાનું, અને ખાવા બેહો તો હાથ ધોઈને બેહવાનું, જમણા હાથે ખાવાનું, દસ્તરખોન બધું વચ્ચે એક એક ચીજ। પણ ઘરનો માહોલ એવો છે કે સોડી ભડી ના આવી એટલે ઓઢણી જે છે ખૂટી વળગાડી દીધી, કારણ કે એની માં વાહન ધોવાય છે તો ઓઢણી વગર જ ધોવાય છે। હા, એ ઓઢણું ખૂટી જ વળગેલું રહેશે। हालांकि एक वक्त आप अलैहिस्सलातु वस्सलाम અને હદા ખદીજા રદિયલ્લાહુ તાઆલા અન્હા અને જિબ્રીલ અમીન ત્રણે વાતો કરી રહ્યા હતા। અચાનક જિબ્રીલ બાદ જતા રહે, થોડી વાર ચીડી આયા તો નબી સાહેબને કીધું જિબ્રીલ અચાનક જતા રહ્યા કે હા, ખદીજાના મોથાથી ઓઢણી ખસી ગઈ હતી, અને જે ઘરના અંદર औरतના મોથા ઉપર ઓઢણી નજર રહેતી, રહેમતના ફરિશ્તાએ ઘરનું કામ। તમારે મોટી ઓઢણી ન ભાવે તો નેની ઓઢણી કપડાનો ટુકડો મોથા ઉપર રાખો, પણ ઉઘારા મોથે ઘરનું એ મત રહો। હારું નસીબ બાદશાહનું નામ સાંભળ્યું છે તમે? યાના ઘરનું જે સુબેદાર હતું, બહુ નેક હતો। इन्हें हो बांधियो राशि थी, हो बांधियो घरों कौन करवा माटे ना, हो बांधियो राशि थी। योनो कोम एक ज હતો કે વારા પરથી બધી જેસે વારા પરથી કુરાન બડો મારા બંગલામાં, કોઈ કેમ એવો ખાલી ન જાતો જે બંગલામાં કુરાન ન બડાતો। બહુ નેક અને એને હારું નસીબને કીધું કે તમને અલ્લાહને બાદશાહ બનાયા છે, આ અરફાતના મેદાનનું પાણી નથી, તમે જે છે ને પાણીની નહેર ખોદો અને પહાડનું ખોદીને પાણીની નહેર ચાલુ કરો। હવે ઈરાક છો, બગદાદ અને અરફાત છો, એટલી લોબી નહેર પોતાના શોહરના જરીએથી તૈયાર કરાઈ। આ નેક औरतનું કોમ છે। નેક औरत હશે, પોતાની જાતના દીન ઉપર જોમાવશે, પોતાના બચ્ચોને જોમાવશે, અને પોતાના જવાન બચ્ચોને, અને પોતાની બચ્ચીઓને, પોતાના શોહર। हाल जवानों शू हाल से तमे जुओ, शू પહેરે છે, મોઢે ટોપીએ નથી, અને નેના બચ્ચોના બાલની કટિંગ તમે જોઈ? લા ઇલાહા ઇલ્લલ્લાહ। અને ઓળખી ન શકી કે કોનું છોકરું છે? શું આપણને દેખાતું નથી કે આ બચ્ચું બાલ કપાઈને આવ્યું, શું લાઈન કપાઈને આવ્યું? ઓનો ઇસ્લામથી કોઈ જોડ, કોઈ તાલ્લુક? જે હવા હેડે પેલું ઉપડતું જ રહેવાનું। बहुत नुकसान पहुंचे आपने, बहुत नुकसान पहुंचे। जाने बचपन की बच्चों ने बालों की कटिंग આવી आई तो मोटो થાય એટલે એને સુન્નત ભાવશે, સુન્નત વાળી જિંદગી ના હારી લાગશે, અને કેટલું કદરૂપું લાગે છે એ જે હાર વાળોની કટિંગ હેડી છે કે ચારો બાજુની પલ્લી દેવું અને વચ્ચે જેઠો રાખવો, આ શું છે?
આ બાલ છે કે મુસીબત છે? અને એ આપણા ઘરનું આટલા સમજદાર ગામના ઘરોમાં આ ચીજ આવી રહેલી છે. માં તહજ્જુદ ગુજારશે, માં 3 તસ્બીહોની પાબંદ છે, માં તિલાવતની પાબંદ છે, ઘરનું તાલીમ થાય છે, પણ છોકરોની તરબિયત ઉપર નજર નથી. કેટલાય માણસો બિલકુલ મોટી ઉંમરના થઈ ગયા પણ એના ચહેરો પર ઇસ્લામી દાઢી નથી. હું તમને એમ પૂછું છું કે ચાચાવાળાનો કોઈ ભાઈ એવી છે કે શોહર બોલેલો હોય અને એના ઓશિકાના પણ બેસી એ રોઈ રહ્યું. અચાનક શોહરની ઓશ ઉગડી અને જોયું શું છે, કોઈ તબિયત ખરાબ છે, માથું દુખે છે, પેટનું દુખે છે, શું તકલીફ છે, યા કોઈ વસ્તુની જરૂરત પડી છે? ચમ એ બાઈ એમ કે મારે કોઈ તકલીફ નથી, ન માથાનું, ન પેટનું, ન કમરનું, મારે કોઈ વસ્તુ બાળવી નથી. હું તો એમ રહું છું કે વર્ષોથી તમે ફજરની નમાઝ ભણતા નથી, પડ્યા રહો છો, તમારા ચહેરા ઉપર સુન્નત નથી, તમે દાદા થઈ ગયા, નાના થઈ ગયા, તમારા બદન ઉપર ઇસ્લામી લિબાસ નથી, બાર વગર તમે જબ્બો પહેરો છો, બાર વગર બુશર્ટ પહેરો છો, બાર વગર સલવાર પહેરો છો, બાર વગર પટલુન પહેરો છો. આ તમારી બેદીની ઉપર મને ઊંઘું આવે છે કે આ હાલતમાં તમારી મોત આવી તો તમારું શું થાય? એક વર્ષ મને બતાવો. બલકે આપણી જવાન બચ્ચોની ખોપડીઓ એટલી ખરાબ થઈ ગઈ છે મોબાઈલ જોઈ જઈ કે એ બેશર્મીનાથી એમ કહેશે મારે જબ્બા ટોપી વાળો ન જોવે. એનું ઈમાન બાસી રહ્યું કે નહીં? ચો પહોંચે છે આપણે ખાલી માલ 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 માલ. શું કરશું માલ? આ છોડીઓને દિમાગ કેટલા દર્દ છે. આ નવું સસ્તે મોબાઈલ, ટોપી નબી શામી સુંદર, જબ્બો અને શલવાર ઇસ્લામી લિબાસ, એની નફરત એના દિલમાં આવી તો પછી ઈમાને બાચી રહ્યું કે ન રહ્યું? બહુ તરબિયતની જરૂર છે બચ્ચીઓની અને ઘરોની તાલીમ મજબૂત કરો. આ પહેલી ફઝાઇલે અમાલનું પહેલું બયાન જે શેખ સાહેબને લખ્યું છે હિકાયતે સહાબાના વાકિયાત, સહાબિયાતના વાકિયાત એ ચમ લખ્યા છે કે એના આપણે જવાનો આપણે અને એ નિયત કરે કે મારે આવું બનવું છે. આપણા મર્દો આપણે એ નિયત કરે કે મારે આવી જિંદગી અપનાવવાની છે. બાયો આપણે, જવાન બચ્ચીઓ આપણે યાની નિયત નહીં હોય કે ના મારે આવી જીવન જિંદગી ગુજારવાની છે. ફઝાઇલે નમાઝ ખાલી બરકતના માટે નહીં, આ જે નમાઝ હું અભળું છું અને નેક બંદીઓ અને બંદોની નમાઝનો તરીકો અને એની કૈફિયત હું જે અભળું છું, મારે આવી નમાઝ પઢવી છે. ખાલી બરકતના તौर પર તાલીમ નથી, તાલીમ તો જિંદગીઓને બદલવા માટે છે. હાલે એ અરફાતના થડોનું જે પહાડ છે એ પહાડના અંદર નહેર ખોદેલી છે પણ પાણી નથી. હાલ તો પાણીનો ઇંતજામ થઈ ગયો. ઝુબેદાનો ઇન્તકાલ થયો તો એક બાઈને ખાબ જોયો અને ઝુબેદાને પૂછ્યું, બાઈ શું મામલો થયો તારા હાથી કે મારા અલ્લાહે મારી મગફિરત કરી નથી? ભાઈ તારી તો મગફિરત થવાની જ છે. તું આટલું મોટું કોમ, નેકીનું કોમ પોતાના શોહરને બાદશાહથી કરવાયું, કેટલા હાથીઓની પિયાસ મૂંઝવણી અને કેટલોને પાણી મળ્યું કે ના 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 એનો તો તસ્કરો જ નતો. શના ઉપર તારી મગફિરત થઈ કે એક વખત મારા મોથા ઉપરથી ઓઢણી ખસી ગઈ અને અઝાન શરૂ થઈ તો મને અલ્લાહનું નામ વાપરી મારું મોથું ઢોચી ન શું તો મારા અલ્લાહે મને કીધું, ઝુબેદા તુને મારા નામનો એહતરામ કર્યો, મારા નામની અઝમત કરી, એના પર હું તારી મગફિરત કરું છું. જરા વિચાર કરો, ઓઢણી ખાલી ખસી ગઈ હતી અને અઝાન થઈ તો ઓઢણી પોતાના મોથા ઉપર લાવી દીધી અને જે મોથું ખુલ્લું હતું એને ઢોચી દીધું, એના ઉપર મગફિરત. તો અગર કોઈ औरत शरी પડદો કરશે, કોઈ જવાન બચ્ચી શરી પડદો કરશે, કોઈ જવાન બચ્ચી અને औरतों जैसे शरी लिबास પહેરશે તો શું અલ્લાહ મગફિરત નહીં કરે? અસલ તો મગફિરત છે, અસલ તો મગફિરત છે. એટલા માટે મોહતરમ દીની ભાઈઓ, વાતો તો આપણે વગડતા રહીએ છે પણ અસલ તો અમલ છે અને મરવાના બાદ અમલ બુનિયાદ છે. ધંધા, કારોબાર, ચીજો એ બુનિયાદ નથી, બુનિયાદ અમલ છે. એટલા માટે અલ્લાહને અમલની હિફાજતનો બહુ મજબૂત ઇંતજામ કર્યો છે.
આપણે તો બોલ્યા અને ભૂલી ગયા, જોયું અને ભૂલી ગયા, વાપર્યું અને ભૂલી ગયા, એ નહીં. અલ્લાહના એક એક અમલ નોટ કરવામાં આવે છે. જમીન ઉપર બેસીને જે અમલ કર્યું, જમીનને એ અમલ નોટ કરી દો. કરામત કાતમીન એને લખશે. અલ્લાહનો એક ગૈબી નિઝામ છે અમલની હિફાજતનો. કયામતના દાડે કિરામત કાતિબીન જે હાલ આપણા બધાના ગવાહ પર બેઠેલા છે, હું બોલું છું એ લખી દેલા છે, શું નિયતથી બોલું છું, તમે વાપરો છો એ દેખી એ લખી દેલા છે. 24 કલાક કોઈ ઘડી એવી ખાલી નથી જો કિરામત કાતિબીન આપણાથી ન હોય. એ ચોપડો મૂકી અલ્લાહ તાલા કહે મારા ફરિશ્તોને કોઈ ગલત વાત લખી છે, તુને ઓછું કર્યું હોય વધારે રચના ના, મને જે કરીએ જ લખ્યું. જમીનનો ટુકડો બોલશે, જમીનનો ટુકડો બોલશે કે અલ્લાહ આ મોકા ઉપર આ તારી બંદીને મારા પીઠ ઉપર બેસી જૂઠું બોલ્યું, ગીબત કરી, ગાળો બોલી હતી, અને નમાઝ પર કેમ થઈ ગયો પણ વાતોનો ચો એવો લાગ્યો કે નમાઝ કદા કરી. જમીન બોલશે. એના અલાવા બદનના આઈઝા બોલશે. આજ જે જબાન બોલે છે એના ઉપર તો અલ્લાહ તાળું લગાવી નાખશે. અલ-યવમા નખ્તિમુ અલા અફવાહિહિમ વ તુકલ્લિમુના અયદીહિમ. હાથના પગ એ બોલશે. બોલે ચોજા. અને કબરના બારામાં જે નબી સાહેબને ફરમાવ્યું છે, લોકો કબર યા તો જન્નતનો બગીચો છે યા જહન્નમની ભઠ્ઠી છે. હરેકના અલ્લાહને મોકો આપ્યો છે. ગરીબથી ગરીબ માણસ, માલદારથી માલદાર ઓરત, જવાન હોય, મોટી ઉંમરની બાઈ હોય, મોટો ઉંમરનો ભાઈ હોય, અલ્લાહને મોકો આપ્યો છે. અલ્લાહની મરજી ઉપર હેડિંગ નબી સાહેબનો તરીકો અપનાવી પોતાની કબરના જન્નતના બાગ બનાવી નાખો. ન કે બસ બીજું પાહું તો છે જહન્નમની ભઠ્ઠી. હાલ આપણને ખબર નથી કબ્રસ્તાનના જે માણસો ઉરેલા છે, કોણ કબરમાં હસી રહેલું છે, કોણ કબરમાં ખુશી ખુશી ઉરેલું છે, કની કબરમાં જન્નતની બારી ખોલવામાં આવી છે, અને કની કબરમાં જન્નતનું બિસ્તર પાથરવામાં આવ્યું છે, અને કની કબરમાં જન્નતની ખુશ્બુ ફેલાઈ રહી છે, અને કોણ ચીખો અને ભરાડા પાડે છે, અને કના બદન ઉપર હાથને વેચું લાગેલા છે, કહી દેલા છે, કની કબરમાં અંતરા પાથરવામાં આવે, કોઈને ખબર નથી. એ તો જે છે જેનાથી મામલો થાય છે એને જ ખબર. એક વખત માં આયશા રદિયલ્લાહુ તાલા ના રોવા માંડ્યા. નબી સાહેબને પૂછ્યું, આયશા કેમ રોવો છો? અલ્લાહના નબી અલૈહિસ સલામ, મને જહન્નમ યાદ આવી છે. લો, મને જહન્નમ યાદ આવી છે. હાલ તો જન્નત જહન્નમ બધું એક બાજુ મેલો, દુનિયા 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 દુનિયા. દુનિયાનું શું કરવાનું? જેને છોડીને જવાનું છે. એક કઈનું આપણા હાથી નહીં આવે. એટલા માટે મોહતરમ દીની ભાઈઓ, રમઝાન મુબારક આવી રહ્યો છે. ખૂબ કદર કરો, ખૂબ કદર કરો, ખૂબ કદર કરો. હા, નબી સાહેબનો જાણે રજબનો ચોથ જોતા તો નબી સાહેબ દુઆ પડતા, હે અલ્લાહ અમારા માટે રજબ અને શાબાનનું તું બરકત આપજે અને અમને રમઝાન સુધી પહોંચાડી દેજે. નબી સાહેબ દુઆ માંગે છે. બસ રમઝાનની તૈયારી છે, આજથી તૈયારી કરો, આજથી જજ્બાત બનાવો. મારે 5 કુરાન 6 કુરાન, રોજ મારે સલાતુત તસ્બીહ, રોજ ચાશ્ત, ઇશરાક, તહજ્જુદ, અવાબીન, રોજ આટલી વખત કલમાની તસ્બીહ. આજથી પ્રોગ્રામ બનાવો એનો કે ના પહેલવાનો રમઝાન તો બસ. અને અલ્લાહ તૌફીક આલે. મોહતરમ દીદી ભાઈઓ, આખરી અશરો ઘરોના અંદર એતકાફ કરો અને પોતાના મર્દોને કહો કે મસ્જિદના અંદર એતકાફ કરો. નબી સાહેબ પૂરી જિંદગી એતકાફ કર્યો છે અને આ ભલે ઇસ્લામની બહુ મોટી સુન્નત છે. અને રમઝાન તો આપણા માટે સીઝન છે. એ સીઝન અલ્લાહ બહેતર જોણે. શબે બરાત આવી રહી છે. ગયા શબે બરાતના અંદર આપણી મોતનો ફેસલો થયો છે કે જિંદગીનો ફેસલો થયો છે આપણને ખબર નથી. અગર મોતનો ફેસલો થઈ ગયો છે, કોઈ તાકાત આપણને મોતથી નહીં બચાવશે. અને અગર જિંદગીનો ફેસલો થયો છે, બીજો રમઝાન આપણને મળી જાય. હવે આપણે શું છીએ? એક બાઈની ઉંમર 60 વર્ષની થઈ, 15 વર્ષ તો ના સમજીને ગાડીનો, તો 45 વર્ષ તો ખરા ને.
તો 45 રમઝાન મળ્યા, શું કદર કરી, કેટલી આખરત બનાવી, જરા હિસાબ તો કરો. કેટલી નફલો વધારી, કેટલી તિલાવત વધારી, અલ્લાહનો અમે ખોળા પાથરીને કેટલી દુઆઓ માંગી. શહેરીમાં ઉઠીએ છે આપણે તો કેટલી તહજ્જુદ પડી, ગીબતોથી પોતાની જાતને કેટલી બચાવી. 45 રમઝાન મળ્યા નહીં, કમલક બીજા મહિના ગુજરી ગયા. आप अलैहिस्सलाम शाबानના પહેલે સહાબાના હવે તકરીર કરતા, જુઓ એક મહિનો આવી રહ્યો છે, બહુ બરકત વાળો મહિનો છે, લોકોને આપની ખૈર ખાઈ કરવાનો મહિનો છે. નબી સાહાબાઈ કરામના ચેતન કરતા અને આખરી અશરો તો બસ નબી શાહ ઇબાદતમાં લાગી જતા, એતકાફના આદિયાથી ઇબાદતમાં લાગી જતા. મોહતરમ દીની ભાઈઓ, જિંદગીની કદર કરો. આ આપણી મૂડી છે, ये મૂડીથી આપણે આખરત કમાઈએ. આ આપણો બીજવારો છે, એ બીજવારાથી આપણે આખરતની હરા ઉગાડીએ. એ હરા હાલ નહીં દેખાય, પણ જાણે મોતની બોર્ડર ઉપર આપણે પહોંચશું, ચારે બાજુ હરિયાળી દેખાય. નેકી, સવાબ, અજર, અલ્લાહ રાજી, જન્નતથી કફન આવી રહેલું છે, જન્નતથી ખુશ્બુ આવી રહેલી છે, જન્નતથી રેશમનો રૂમાલ આવી રહેલો છે, અને ફરિશ્તા બહુ ખુશ છે. અને હર ફરિશ્તો આઈને ખુશખબરી આલ છે, ભાઈ તારા માટે જન્નતનું આ છે, તારા માટે જન્નતનું આ છે, તારા માટે જન્નતનું આ છે. અખીરનું મલકુલ મોત આવશી, ઓશિકાના પણ બેસી જાય અને એમ કહી, એ અલ્લાહની બંદી, અલ્લાહને તને સલામ કીધું છે. લા ઇલાહા ઇલ્લલ્લાહ, અલ્લાહનું સલામ. અલ્લાહની જાત કેટલી મોટી, અને આ કાચા ઘરનું રહેવા વાળી, ચટણી રોટલો પર ગુજારો કરવા વાળી, સીધું સાદું કપડું પહેરવા વાળી, અલ્લાહનું સલામ શું બુનિયાદ ઉપર આવી? બસ એ અલ્લાહની બંદી બની જીવન ગુજાર્યું. નફ્સ શૈતાનની બંદી નથી બની, આ બહારના માહોલની બંદી આ નથી બની કે જે જોયું બધું પોતાના ઉપર, જે જોયું પોતાના ઘરનું નામ, અલ્લાહની બંદી હતી. એટલા માટે અલ્લાહ તાલા કોઈ બંદી આ બંદાથી ખુશ થાય છે અને એની જિંદગી પૂરી થાય છે, તો અલ્લાહ તાલા એમ કહેશે, જાઓ મારી બંદીને લઈને આવો, એને એવું જીવન ગુજારો જેવો હું ચાહતો. કેટલા દાડા જીવવાનું છે, દાડે દાડે મોત કરીબ આવી રહેલી છે. હવે એ હરિયાળી મોત ઉપર દેખાય, એના બાદ લોકો નવરાવશી, ધોવરાવશી, ફરિશ્તા એના મોર કુશલા છે. દુનિયા વાળો કફન પહેરાવશી, ફરિશ્તો જન્નતનું કફન પહેરાવશી. દુનિયા વાળા ખુશ્બુ લગાવશી, ફરિશ્તા જન્નતની ખુશ્બુ લગાવશી. અને જાણે જનાઝો હેઠશે લોકોના ગોના ઉપર. એ વખત આ બાઈ જે છે ગીત ગાય. હા, કદ્દિમુની 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 કદ્દિમુની. શું રોલા હેડો છો, જરા જલ્દી હેડો, મને મારા ઘેર પહોંચાડી દો, મને મારા ઘેર પહોંચાડી દો. એટલા માટે અગર કોઈ મુર્દાને રોકવામાં આવે છે, કોઈ જનાઝો કાપર ન થાયા, ફુવા ન થાયા, તો મુર્દા ઉપર બોજ પડે છે. શું કોણ રોકો છો મને? મારા ઘેર મને પહોંચાડી દો ને. આ મારો ફુવો, મારો મોમો, મારો છોકરો ન જાયો તો આવવાના બાદ એ મને જીપટી કરશે, મને પહોંચાડી દો. કદ્દિમુની. અને જાણે કબરના કોઠે જનાઝો મૂકવામાં આવે છે તો કબર એ મુર્દાથી વાત કરે છે. બહુ સારું થયું તું આવી છે, બહુ સારું થયું, મને બહુ ખુશી થઈ. મારી પીઠ ઉપર જેટલા માણસો હેડતા હતા, મને તારાથી બહુ મોહબ્બત હતી. કેમ મોહબ્બત હતી? ફેશન કરતી હતી એટલે, ચુસ્ત ટાઈટ ને ઓહાલા કપડા પહેરતી હતી એટલે, અધૂરું કપડું પહેરતી હતી એટલે, જાત જાતના બુરકા બદલતી હતી એટલે ના, મને તારાથી બહુ મોહબ્બત હતી. આજ તો આવીશ, મારો વર્તાવ શું થાય છે તું જોઈ લેજે. આવી જાય. કબરનું જવાનું મજા આવશે, કબરનું જવાનું મજા આવશે. આપણે કોઈના ઘેર જાય અને મોઢું ચડાવે અને ઘણું ખાટી સાપ પીને બેઠી હોય અને ડોળા ગાડીને આપણને તાકે, આપણે સમજી જાય કે ઓને મને આવું ભાવ્યું નથી. તરત પાછા ના જવરાવાના ઘેર ટકાય ન. કબરનાને પહોંચી ગયા, મુનકર નકીર આવી ગયા. મુનકર નકીરને ત્રણ સવાલ કર્યા, તારો રબ કોણ, તારું દીન શું? નબી સાહેબને ઓળખશે? બસ અલ્લાહના તરફથી એલાન થાય, મારી બંદીને સાચું કીધું,
એના માટે જન્નતની બારી ખોલી દો, જન્નતનું બિસ્તર પાથરી દો અને ફરિશ્તો એમ કહે એવી રીતે બાઈ તું ભૂલ જેવી રીતે દુલ્હન બોલે છે. એમ નથી કીધું કે એવી રીતે જેવી ભાષા બોલે છે. ના, દુલ્હનના દુલ્હા સિવાય કોઈ ન ઉઠાડે. હવે તને અલ્લાહ સિવાય કોઈ નહીં ઉઠાડે. બહુ થાચી નાઈ છે તું, બહુ શરીયત પર હેડી નાઈ છે, બહુ શરીર પડદો અપનાઈ નાઈ છે, બહુ સાદગીનું જીવન ગુજારી નાઈ છે. મારી બંદી તો આરામ કરે પછી ये हरा देखाય, હશરના મેદાનમાં હરા દેખાય. કિતાબોમાં આવે છે કે જ્યારે કયામત કાયમ થાય અને લોકો પોતાની કબરોથી ઉઠશી તો જે નેક માણસો હશી યોની કબરના કોઠે એક ખૂબસૂરત માણસ કે જોઈને આપણી તબિયત ખુશ થઈ જાય અને કિંમતી લિબાસ ચમકદાર અને ખુશ્બોના ભબકારા એ માણસ આ બાઈને એમ કહે, બાઈ તારે હશરના મેદાનનું જવું છે, મારી પીઠ ઉપર સવાર થઈ જાય. અરે ભલા માણસ, તમારા જેવા નેક માણસના ઉપર હું મારો બોજ નોખું? ના ના ના. એ માણસ એમ કહે દુનિયાના અંદર મને તારા ઉપર બોજ નોશો તો અને તુને મારો બોજ બરદાશ્ત કર્યો તો આજ હું તારો બોજ બરદાશ્ત કરોય. તે ભાઈ પૂછે તમે કોણ છો? કે હું તારી નમાઝ છું, તારી ઝકાત છું, તારું રોઝુ છું, તારું zikr, તારા નેક અમલ છું. ઇજ્જત નાથી હશરના મેદાનનું અલ્લાહના અરશના સોયલાના નીચે. બસ આ છે હરા. વાવેતર કરી નાખો અને સીઝન આવી રહ્યું છે રમઝાન, ખૂબ વાવેતર કરો, ફૂલવાનું ઓછું કરો, પકાવવાનું આ પકાવવાનું આ કરો ના કરો, જે સીધું સાદું મળે ખાઈ લો, રાતોની કદર કરો અને એ નિયત કરો કે ના આ રમઝાનનું તો શબે કદર મારે હાસિલ કરવી છે. આ રાતના ડ્રાઈવર જે રોડો ઉપર હેડે છે, પૂરી જિંદગી બાપડા રાત પાડી જ હેડે છે. આપણોને 1 મહિનો મળ્યો અને 1 મહિનાની 30 યા 29 રાતો આપણે થોડો આરામ કરીને બાકી હિસ્સો અલ્લાહની ઇબાદતમાં ગુજારી. હરજીનું એવન થાય એ વખત ઉભા થાય આપણું કોમ નથી. એટલા માટે વાત મારે લોબી કરવી નથી. સમજદાર છો, પોતાનો નફો નુકસાન સમજો, પોતાના ઘરના અંદર સાદગી લાવો, શરીર પડદો લાવો, પોતાના બચ્ચોની દીની તરબિયત કરો, પોતાના ઘરમાંથી મોટા મોબાઈલ અલ્લાહના વાસ્તે ખતમ કરો અને પોતાની ઓલાદને નેક અને સાલે બનાવવાની કોશિશ કરો અને પડોશીઓના હાથે હારો વર્તાવો. એક વખત આપણે ઇસ્લામને ફરમાયું અલ્લાહની કસમ એ માણસ ઈમાન વાળો નથી. ફેર અલ્લાહની કસમ એ માણસ ઈમાન વાળો નથી. ફેર અલ્લાહની કસમ એ માણસ ઈમાન વાળો નથી. તો સાહબા ગભરાઈ ગયા કે નબી સાહેબને તત્ણ કસમ ખાઈને કીધું કે એ માણસ ઈમાન વાળો નથી. પૂછ્યું કોણ નબી સાહેબ? અલ્લાહ નબી સાહેબને ફરમાયું જેનાથી એનો પડોશી દુખ્યું. અને બાપડો ગભરાઈ રહ્યો, ચી વખત આ ગાળો બોલે છે, ચી વખત મારા છોકરાને લાપોટ ઝાપોટ કરશે અને ચી વખત એના ઓગણાનું પાણી મારા ઓગણાનું ગળશે અને ચી વખત એના ઘરનો કચરો મારા ઘરમાં નોખશે. બિચારો ગભરાઈ રહેશે. નબી સાહેબને કીધું કે આ ઈમાન વાળો માણસ નથી. તેનો વિચાર કરો, બરદાશ્ત કરો. કોઈ પડોશી એવો હોય તો બરદાશ્ત કરી લો, સબર કરી લો. એના જેવો આપણે ન થવરાય. બચ્ચોની લડાઈમાં મોટે લડાઈ મત કરો. એના હાથી મોહતરમ દીની ભાઈઓ પોતાના શોહરની ફરમાબરદારી ભાઈઓ જે છે ભાઈઓ એ મોકો જુઓ છે કે હા હવે સોળીઓ મોટા જેવી થઈ ગઈ, ઘરોમાં બે વહુ આવી ગઈ એટલે કાકાને વહરીનું બેવાનો દાડો આવ્યો એટલે હવા બધું પૂરું પેક થઈ જાય અને શોહરની વાત માનવી ઝેચીએ કરે. તમને ખબર ના પડે શું બોલ કરો છો? અચ્છા આ શનો પવર આવ્યો? તને ભગવાનનો પવર આવ્યો? હે ભગવાનનું ગુરુ તારા હાથની છોડીઓ નાથી તારા ગુરુ અને પેલા બાપડા કોઈ ગણકારવું નથી. યાદ રાખજો, આખી જિંદગી તહજ્જુદ કરો, રોજ 1 કરોડ શરીફ ખતમ કરો અને ખૂબ ઇબાદતો કરો, પણ એ હાલતનું મોત આવી કે શોહર નારાજ છે, જન્નત તો નીચે છે. શોહરની ફરમાબરદારી કરો. મામૂલી ચીજ નથી, અલ્લાહનો હુકમ છે. નબી સાહેબને બતાડેલું છે કે શોહરની પણ ગુનાના અંદર નહીં. એક શોહર એમ કહે કે ચુસ્ત કપડું પહેરે એટલે કે હું નારાજ, હાથ પકડ નારાજ થા ભાઈ, મારાથી એ નહીં થાય. બારીક બેબાદ પહેર, હું નારાજ, મારા દોસ્ત આવે તો અમે બેસીને આપણે બધા મળીને વાતો કરીએ, મારાથી નહીં થાય.
ગુનાના અંદર નહીં, પણ ગુનાના વગર શોહર કોઈ ચીજનો હુકમ આલે, જે હુકમ શરીયતથી ટકરાતો ન હોય તો મોહતરમ દીની ભાઈઓ એની ફરમાન કરે. હર કોમ સુન્નતના મુતાબિક કરો, હર કોમ સુન્નતના મુતાબિક કરો. તો સૌથી પહેલે અલ્લાહ જે નેમત આલ છે, દિલોના અંદર ચેન ને સુકૂનના માખ આલ છે. બીજી નેમત અલ્લાહ આલ છે, રોજીના અંદર અલ્લાહ બરકત આલ છે. तीसरी नेमत अल्लाह आल छे कि अल्लाह ताला दुआना अंदर कबूलियत आल छे. कोई चीज जरूरत पड़ी आ भाई अल्लाह थी मांगशे तो अल्लाह ताला एनी दुआ कबूल करशे. राबिया बिस्रीया નું નામ સાંભળ્યું છે? બહુ નેક औरत હતી, ગરીબ હતી પણ નેક હતી. એક વખત પડોશના અંદર કોઈ માણસને મુર્ગી તંદૂરી બનાવી. હવે એની ખુશ્બુ રાબિયાના ઘર સુધી પહોંચી તો એને જોયું કે રાબિયા રોઈ રહી છે. જાણે તંદૂરી તૈયાર થઈ ગયો, ટુકડો લઈ ગયો કે લો રાબિયા ખો. એના માટે જરૂર નથી. તો તમે રોતા હતા કે હું એના માટે થોડી રોતી. મને જોયું કે તમે મુર્ગી પકડી, એને ઝીબા કરી, એનું ચોપડું ઉતાર્યું, એના ટુકડા કર્યા, પછી એના આગમું તૈયાર કરી. મારો અલ્લાહ अगर वो दीन पर न हेडी तो मारो अल्लाह तो મને જીવતી જહન્નમ નોખશે તો મારી શું દશા થાય? એના ઉપર હું રહું છું. વિચાર કરો. એક વખત ઘરના અંદર ડુંગળીની જરૂરત હતી તો હઝરત રાબિયાને અલ્લાહની ડુંગળી માંગી કે અલ્લાહ પિયાજની જરૂર છે, મારા પણ પૈસા એ નથી કે પિયાજ એ નથી. એટલામાં ઘોમળી આવી અને પોતાનો પંજોમાં પિયાજ દઈને આવી અને રાબિયાના ખોળામાં નોશી જતી. જરૂર તો અલ્લાહ પૂરી કરશી. અલ્લાહથી તાલ્લુક તો પેદા કરો, અલ્લાહથી બગાવત મત કરો. એટલા માટે મોહતરમ દીની ભાઈઓ, આ બધી વાતો પર અલ્લાહ તાલા આપણા બધોને અમલ કરવાની તૌફીક આપે. આજ મગરિબના બાદ બચ્ચોની હિફ્ઝનો ખતમ છે. પોતાના ઘરના છોકરોને, જવાન છોકરોને મોકલો, પોતાના મર્દોને મોકલો. અલ્લાહ કરે કોઈ વાત દિલ ઉપર લાગી જાય અને યોની જિંદગીના અંદર તબદીલી આવે. અને આજ તો દુઆના પહેલે બધી બાયો નિયત કરી નાખો કે મારે અલ્લાહની હાથી બંદી અને નેક બંદી બની જીવવું છે અને નેક બંદી બની મરવું છે. અલ્લાહ તૌફીક આપે. દુરુશરીફ પઢીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા સય્યિદિના મૌલાના મુહમ્મદ વ અલા આલિ સય્યિદિના મૌલાના મુહમ્મદ વ બારિક વસલ્લિમ. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ربنا آتنا الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب. ए अल्लाह हमें सच्चा पक्का मुसलमान बना दे. ए अल्लाह हमें इस्लामी और ईमानी और दीनी जिंदगी नसीब फरमा दे. ए अल्लाह नफ्स और शैतान के धोखे से, इनके मकर फरेब से, इनके फंदों में फंसने से तो हमारी और हमारी औलाद और नस्लों की पूरी हिफाजत करवा दे. अल्लाह दिन ब दिन मौत करीब आ रही है. आने वाली शब बरात में हमें नहीं मालूम हम में से किसकी मौत का ऐलान होगा या पिछली शब बरात में किसकी मौत का ऐलान हो चुका है. आइंदा शब बरात से पहले पहले जरूर मरने वाला है, हमें मालूम नहीं है. अल्लाह अचानक की मौत से, एक्सीडेंट की मौत से, अल्लाह दवाखाने की मौत से, गुनाह करते करते मरने से, दुनिया बकते बकते मरने से, अल्लाह फैशन करते करते मरने से तो हमारी हिफाजत फरमा. अल्लाह तो हमारी हिफाजत फरमा. हमें तेरा नेक साले बंदा और नेक साले बंदी को बना दे. अल्लाह तेरा कोई नुकसान होगा, तेरा कोई नुकसान नहीं होगा, हमारा काम बन जाएगा. ए मेरे मौला तूने जितनी नेमतें दी इतनी हमारी जिंदगी में गुनाह बढ़ते रहे. अल्लाह लापरवाही आती रही, नेमतें तेरी इस्तेमाल करते रहे और तेरी बगावत के नारे बुलंद करते रहे. ए मेरे मौला ये हमारी नादानी है. ए अल्लाह ये तेरी बंदियों का मजमा तेरे सामने रोने के लिए जमा हुआ है और तेरे सामने माफी मांगने के लिए आया है. ए अल्लाह तू हम सबको माफ करवा. ए अल्लाह तू हम सबको माफ करवा. तेरे अहकामात पर चलना, तेरे प्यारे नबी अलैहिस्सलाम की सुन्नतों को अपनाना ए अल्लाह तो हमारे लिए आसान फरमा. ए अल्लाह हलाल पाक रोजी
बरकत वाली, आफियत वाली, वसत वाली नसीब फरमा। ए अल्लाह, इस मजमे में जो बीमार हो, इनके घरों में, खानदान में, गांव में, उम्मत में जो बीमार हो, शिफा नसीब फरमा। परेशान हालों की परेशानी को दूर फरमा। ए अल्लाह, बे औलादों को नेक साले औलाद नसीब फरमा। बेरोजगारों को हलाल रोजगार नसीब फरमा। ए अल्लाह, बेजोड़ों को नेक साले जोड़ा नसीब फरमा। ए अल्लाह, हमारी औलादों को हमारी आंखों की ठंडक बना दे। दुनिया में हमारे लिए इज्जत का और आखिरत में हमारे लिए नजात का जरिया बना दे। ए अल्लाह, उम्मत मुस्लिमा बड़ी परेशान है। उम्मत की जान माल इज्जत आबरू दीन ईमान मदारिस मकातिब मराकिज़ दुनिया दावत की मेहनत और ये अल्लाह औकात और मकाबिर की तू पूरी पूरी हिफाजत फरमा। ए अल्लाह, तू पूरी पूरी हिफाजत फरमा। ए अल्लाह, इस गांव के मुसलमानों पर अपने खुसूसी उम्मी रहमतों का नुज़ूल फरमा। यहाँ के जवानों को कबूल फरमा, यहाँ की जवान बच्चियों को कबूल फरमा, यहाँ की माँ बहनों को कबूल फरमा, यहाँ के मर्दों को कबूल फरमा। ए अल्लाह, हर घर में दावत की मेहनत को हकीकत के साथ जिंदा फरमा। हर घर में उलमा पैदा फरमा, हाफिज पैदा फरमा, दीन के मुखलिस दाई पैदा फरमा। ए अल्लाह, हमारे मनोमीन की मग़फ़िरत फरमा, इनके दर्जात को बुलंद फरमा, गरीब की रहमत फरमा, आगोश रहमत में जगह नसीब फरमा। ए मेरे मौला, जिन तेरे बंदों बंदियों ने दुआ के लिए कहा, लिखा, मुतवक्किल रहे, इनके मकासद खैर में कामयाबी नसीब फरमा। ए अल्लाह, हमारी तरफ से और पूरी उम्मत मुस्लिमा की तरफ से हमारे आका हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम को, आपके अहले बैत को, आपके तमाम सहाबा और सहाबियात रिज़वानुल्लाहि तआला अलैहिम अजमईन को अपनी शान शान जज़ाए खैर नसीब फरमा। ए अल्लाह, प्यारे नबी अलैहिस्सलाम ने जो जो खैर मांगी, हमें और पूरी उम्मत को नसीब फरमा। जिन शुरूर से पनाह चाही, हमारी और पूरी उम्मत की अपने करम से हिफाजत फरमा। हमारे कहने सुनने को कबूल फरमा, अमल की तौफीक नसीब फरमा। इस मुज़ाकरे में जो खैर वजूद में आई, उसकी बेहतरीन तरबियत फरमा, मुझ पर खैर व बरकत फरमा। हम सब के लिए और पूरी उम्मत के लिए तो हिदायत का जरिया बना। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम व तुब अलैना इन्नका अंतत तव्वाबुर रहीम। सल्लल्लाहु तआला अला खैरि खल्क़िही मुहम्मद व अला आलिहि व अस्हाबिही अजमईन। आमीन या रब्बल आलमीन बिरहमतिका या अरहमर राहिमीन।